जय श्री कृष्ण विद्यार्थी मित्रों। तो लास्ट टाइम આપણે વાત કરી હતી રાઇટ ધ સેલ રિએક્શન। આજે આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિકની વાત કરીએ રિવર્સિબલ સેલ એન્ડ ઇનરિવર્સિબલ સેલ। રિવર્સિબલ સેલ એન્ડ ઇનરિવર્સિબલ સેલ। बराबर एग्जाम में इम्पोर्टंट टॉपिक से आ तो रिवर्सिबल सेल कोने कहेवामां आवे एंड इनरिवर्सिबल सेल। बराबर फर्स्ट आपणे जोईए रिवर्सिबल सेल। बराबर रिवर्सिबल सेल माटेनी बे कंडीशन छे अथवा आम पण कही सकीए अ सेल इज सेड टू बी सेल केवो होवो जोईए तो केने कहेवाय रिवर्सिबल इफ द फॉलोइंग टू thermodynamic reversibility condition are fulfilled मतलब के रिवर्सिबल सेल थवा माटेनी टू थर्मोडायनेमिक बे थर्मोडायनेमिक कंडीशन नु पालन थवुं जोईए तो ए सेल ने शुं कहीशुं आपणे रिवर्सिबल सेल कहीशुं। फर्स्ट कंडीशन the chemical reaction of the cell stop when an exactly equal external EMF એટલે કે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ is applied। આ કંડિશન શું કહેવા માંગે કે કોઈ બી કેમિકલ રિએક્શન થતી હોય ત્યારે રિએક્શન ક્યારે સ્ટોપ થાય કે જ્યારે તમે એ સેલને જરૂરિયાત કરતા વધારે EMF આપો તો રિએક્શન શું થઈ જવી જોઈએ સ્ટોપ થવી જોઈએ તો જ એ સેલને શું કહેશું આપણે રિવર્સિબલ સેલ કહેશું। સેકન્ડ કંડિશન the chemical reaction of the cell is reverse। chemical reaction ક્યારે રિવર્સ થશે કે જ્યારે તમે and the current flow in opposite direction when the external EMF is slightly higher than that of the cell मतलब करंट ऑपोजिट डायरेक्शन में जाओ જ્યારે તમે EMF થોડોક વધારે આપો ત્યારે। બરાબર ફોર એક્ઝામ્પલ આપણે વાત કરીએ અત્યારે ડેનિયલ સેલ ને આપણે અથવા વોલ્ટાઇક સેલ બરાબર આપણે ઇલેક્ટ્રોકેમિકલ સેલ ની અંદર ફર્સ્ટ ભણાવ્યું હતું ડેનિયલ સેલ ઇઝ રિવર્સિબલ સેલ। કઈ રીતના રિવર્સિબલ સેલ થાય તો આપણે લખતા ડેનિયલ સેલ માટેનું ઇક્વેશન તો કે આવી રીતના રિએક્શન આપણે લખતા Zn માંથી શું થાય Zn +2 +2 ઇલેક્ટ્રોન અને કેથોડમાં કઈ રીતના લખતા તો કે Cu +2 +2 ઇલેક્ટ્રોન તો શું બનતું Cu। બરાબર હવે આપણે નેટ રેડોક્સ રિએક્શન અથવા ટોટલ સેલ રિએક્શન કઈ રીતના લખતા તો
તો કે Zn પ્લસ Cu પ્લસ 2 ઇલેક્ટ્રોન આર કેન્સલ, બરાબર. અહીંયા Zn પ્લસ 2 પ્લસ Cu, બરાબર. હું અહીંયા ડાયરેક્ટ આ જ સેલ રિએક્શન લખું. તો આને કઈ રીતના રિપ્રેઝન્ટેશન કરી શકીએ આપણે? તો કે Zn ઇલેક્ટ્રોડ કયા સોલ્યુશનમાં ડીપ કરેલ છે? Zn પ્લસ 2 ના સોલ્યુશનની અંદર, બરાબર. જે શું હોય? તો કે એક્વાયસ હોય, બરાબર. વચ્ચે શું આવેલું હોય? તો કે સોલ્ટ બ્રિજ. અને કેથોડ તરફ શું હોય છે? Cu પ્લસ 2 અને ઇલેક્ટ્રોડ કોણ હોય? Cu, બરાબર. આને કહેશું આપણે ડેનિયલ સેલ. ફોર એક્ઝામ્પલ આપણે આ ભણાવી દીધું હતું લાસ્ટ ટાઈમ ડેનિયલ સેલની અંદર, બરાબર. આ રીતના એનોડ ઉપર Zn ઇલેક્ટ્રોડ અને કેથોડ પર કોપર ઇલેક્ટ્રોડ, બરાબર. આને આપણે એનોડ કહેતા અને કેથોડ કહેતા, બરાબર. એ મેં ડાયરેક્ટલી અહીંયા લખાવેલું છે. તો આ રિએક્શનની અંદર અહીંયા આપણે જોવું તમે તો કે આ સેલની અંદર કેટલા વોલ્ટ છે? EMF કેટલું છે અત્યારે વોલ્ટમીટરથી? 1.10, બરાબર. 1.10 વોલ્ટ છે, બરાબર. તો અહીંયા આપણે પેલી કન્ડિશન એવું કહેવા માંગે તો કેમિકલ રિએક્શન ઓફ ધ સેલ સ્ટોપ વેન ધ એક્ઝેક્ટલી ઇક્વલ એક્સટર્નલ ફિલ્ડ. મતલબ 1.10 વોલ્ટ કરતાં વધારે આપો તમે રિએક્શન અથવા વોલ્ટ વધારે આપો તો રિએક્શન શું થઈ જશે? સ્ટોપ થઈ જશે. તો અહીંયા લખી શકીએ ડેનિયલ સેલની કેપેસિટી કેટલી છે? તો કે 1.10 વોલ્ટ. ડેનિયલ સેલ, બરાબર. ડેનિયલ સેલ with capacity 1.10 volt when an external EMF of 1.10 volt is applied. The following cell reaction stop, બરાબર. ફોર એક્ઝામ્પલ આપણે આવી રીતના લખતા, અહીંયા જ લખી દો Zn પ્લસ Cu પ્લસ 2 and Zn પ્લસ 2 and Cu, બરાબર. આ સેલ રિએક્શન હતી, બરાબર. પણ જો આનો અત્યારે વોલ્ટ કેટલો છે? 1.10 વોલ્ટ. 1.10 વોલ્ટ કરતાં વધી જાય એપ્લાઇડ એક્શન તો શું થશે? રિએક્શન સ્ટોપ થઈ જાય. તો પેલી કન્ડિશનનું પાલન થાય. તો અહીંયા લખી શકું હું બટ when an increase amount of EMF નું અમાઉન્ટ કેટલું કરી દીધું? મોર ધેન 1.10 volt is applied, the cell reaction is get reverse. તો આ જે Zn Cu પ્લસ 2 and Zn પ્લસ 2 Cu આ રિએક્શન આખી કયા વોલ્ટ ઉપર કામ કરે? 1.10 વોલ્ટ ઉપર કામ કરશે. પણ જ્યારે 1.10 વોલ્ટ કરતાં વધારે EMF તમે આપો તો શું થશે? રિએક્શન આખી સ્ટોપ થઈ જાય અને રિવર્સ કરી નાખો. તો કંઈ નહીં કરવાનું, આ રિએક્શન શું તમારે કરી નાખવાની? રિવર્સ કરી નાખવાની. રિવર્સ એટલે ઉલટાવી નાખવાની. અંદર Zn પ્લસ 2 aqueous plus Cu solid and Zn and Cu plus 2. તો આ જે રિએક્શન લખી આને શું કહેશું આપણે? રિવર્સિબલ રિએક્શન કહેવામાં આવે, બરાબર. તો આ જે રિવર્સિબલ રિએક્શન આવી રીતના થાય, બરાબર. જ્યારે પણ એપ્લાઇડ EMF છે એ જરૂરિયાત કરતાં વધી જાય ત્યારે શું થાય? ત્યારે રિએક્શન સ્ટોપ થઈ જાય અને રિવર્સ થઈ જાય, બરાબર. તો લેડ એસિડ કાર બેટરીની અંદર આનો જ યુઝ થાય, જેને લીધે શું થાય છે? અપર વોલ્ટેજ થઈ જાય અને અપર વોલ્ટેજને લીધે શું થઈ જાય? કરંટ છે એ બેકવર્ડ આવે અને કરંટ બેકવર્ડ આવે એટલે બેટરી શું થઈ જાય? તો કે બેટરી છે એ ચાર્જિંગ થઈ જાય, બરાબર. એને કહેશું આપણે રિચાર્જિંગ, બરાબર. તો આ કોન્સેપ્ટનો જ યુઝ શેમાં થશે? આ કોન્સેપ્ટનો જ યુઝ બેટરીને રિચાર્જિંગ કરવા માટે થાય છે, બરાબર. તો આ તો રિવર્સિબલ છે. ઇનરિવર્સિબલ સેલની વાત કરીએ. ઇનરિવર્સિબલ સેલ
બરાબર. ઇનરિવર્સિબલ માટે શું કહેવા માંગે તો કે ઇનરિવર્સિબલની અંદર ઉપરની બે કન્ડિશનનું પાલન ન થવું જોઈએ. બરાબર. અ સેલ વિચ ડુ નોટ obey the condition of thermodynamic reversibility are called irreversible cell. બરાબર. ઉપરની બે કન્ડિશનનું પાલન ન થવું જોઈએ. ફોર એક્ઝામ્પલ અહીંયા હું લખું ઝિંક સિલ્વર એન્ડ ડ્રાય સેલ આર ઇરિવર્સિબલ. બરાબર. ઝિંક સિલ્વર એન્ડ ડ્રાય સેલ આર ઇનરિવર્સિબલ છે. આર ઇનરિવર્સિબલ છે. બરાબર. ફોર એક્ઝામ્પલ આને કઈ ઝિંક સિલ્વરને કઈ રીતના રિપ્રેઝેન્ટેશન કરું તો કે Zn હોય. Zn એટલે કે એ કયા સોલ્યુશનમાં ડીપ છે તો કે સલ્ફ્યુરિક એસિડના સોલ્યુશનમાં. બરાબર. સાથે કોણ આપેલું છે તો કે સિલ્વર. બરાબર. આની અંદર ઝિંક અને સિલ્વર ઇલેક્ટ્રોડનો યુઝ કરવામાં આવે છે. ઝિંક અને સિલ્વર ઇલેક્ટ્રોડ ક્યાં સોલ્યુશનમાં ડીપ કરેલું હોય છે તો કે સલ્ફ્યુરિક સોલ્યુશનની અંદર કનેક્ટેડ હોય છે. બરાબર. ફોર એક્ઝામ્પલ આના રીતના લખી શકીએ તો કે આ ઇલેક્ટ્રોડ શેનો હોય તો કે ઝિંકનો હોય ને આ ઇલેક્ટ્રોડ કોનો હોય તો કે સિલ્વરનો. અને બંનેને કોની અંદર ડીપ કરેલ છે તો કે બંનેને આપણે H2SO4 સલ્ફ્યુરિક એસિડ. બરાબર. આ Zn એન્ડ આ સિલ્વર. બરાબર. બંને કનેક્ટ હોય તો અહીંયા લખી શકીએ આપણે Zn એનોડ કે કેથોડ. તો અહીંયા આપણે લખેલ છે કે Zn એઝ અ લેફ્ટ હેન્ડ સાઈડ. તો લેફ્ટ હેન્ડ સાઈડ હંમેશા યાદ રાખવાનું એનોડ. સિલ્વર એક્ટ એઝ અ કેથોડ. બરાબર. તો બંને ક્યાં સોલ્યુશન મતલબ ઇલેક્ટ્રોલાઇટ આની અંદર શું થાય તો કે ઇલેક્ટ્રોલાઇટ આની અંદર થાય છે સલ્ફ્યુરિક એસિડ. હવે આનું મારે ઓક્સિડેશન લખવાનું થાય તો ઓક્સિડેશન લખીએ આપણે કે ઓક્સિડેશન ઝિંક Zn+2 and 2 ઇલેક્ટ્રોન. બરાબર. પણ રિડક્શન કોનું થશે અહીંયા H2SO4 માં હાઇડ્રોજન ગેસ હોય તો કે રિડક્શન. તો રિડક્શનમાં 2H પ્લસ એક્સેપ્ટ શું કરશે 2 ઇલેક્ટ્રોન તો બની જાય છે H2 ગેસ. બરાબર. તો નેટ સેલ રિએક્શન શું લખી શક્યું આપણે Zn સોલિડ પ્લસ 2H પ્લસ aqueous and Zn+2 aqueous and H2 gas. બરાબર. તો અહીંયા કહી શકીએ આપણે તો કે ઝિંક ઇલેક્ટ્રોડ હોય. બરાબર. જે ઝિંક ઇલેક્ટ્રોડ આવેલ છે એ ઝિંક આયન બની જાય છે. Zn માંથી શું બની છે Zn પ્લસ આયન. ક્યારે બની શકે કે જેને હાઇડ્રોજન ગેસની અંદર હાઇડ્રોજન એટલે કે H2SO4 ની અંદર શું હોય ડીપ કરેલું હોય જેથી શું બનશે હાઇડ્રોજન ગેસ લિબરેટ થાય. બરાબર. અહીંયા જોયું છે હાઇડ્રોજન ગેસ લિબરેટ થયા Zn+2 આયન સાથે કોણ હાઇડ્રોજન ગેસ લિબરેટ થાય છે. બરાબર. તો આની અંદર એક્ઝેક્ટલી શું થાય કે એક્સટર્નલ EMF અહીંયા લખી શકીએ આપણે સિલ્વર ઇલેક્ટ્રોડ પણ યુઝ કરી શકીએ. બરાબર. એક્સટર્નલ when an external EMF is applied, EMF equal to zinc silver cell is applied, the above cell reaction, above मतलब कि आ cell reaction, above cell reaction શું થશે તો કે એક્સટર્નલ EMF જેવું આપો એટલે આ રિએક્શન શું થઈ જાય એક્ઝેક્ટલી સ્ટોપ થઈ જશે. બરાબર. પણ જ્યારે આની અંદર એક્સટર્નલ EMF સ્લાઇટલી ગ્રેટર ધેન જ્યારે એકચ્યુઅલી EMF કેટલું હોય ફોર એક્ઝામ્પલ અહીંયા 2 વોલ્ટ હોય પણ થોડુંક એવું વધારો આવું તો આ રિએક્શનની અંદર કોઈ બી રિવર્સ ન થાય. એટલે અહીં લખી શકીએ આપણે વેન એક્સટર્નલ EMF
slightly greater than the actual EMF of the cell is applied, the above reaction is not reverse. શા માટે રિવર્સ નહીં થશે? Because one of the product ની અંદર શું બને? તો કે આ રિએક્ટન્ટ હોય તો આ પ્રોડક્ટ બને. વન ઓફ ધ પ્રોડક્ટ એઝ અ હાઇડ્રોજન ગેસ. અહીંયા જો હાઇડ્રોજન ગેસ, one of the product is a hydrogen gas is already escape. બરાબર? મતલબ થોડોક એવો જેવો તમે EMF વધારો એ કોણ એક્સેપ્ટ કરશે? તો કે હાઇડ્રોજન ગેસ. બરાબર? તો આની અંદર કરંટ શું થશે? રિવર્સ થાય. બરાબર? કરંટ રિવર્સ થાય મતલબ કે કરંટ જેવો રિવર્સ થશે એનો મતલબ એવો થાય કે કરંટ રિવર્સ મતલબ કે સિલ્વર હતું એ કેથોડની જગ્યાએ શું થઈ જાય? કેથોડની જગ્યાએ એનોડ થઈ જાય. સિલ્વર ઇઝ અ એનોડ એન્ડ ઝિંક એઝ અ કેથોડ. બરાબર? ધ ફોલોવિંગ રિએક્શન. બરાબર? સિલ્વર કોની સાથે? તો કે સલ્ફ્યુરિક એસિડ સાથે. તો અહીંયા લખી શકીએ 2Ag પ્લસ 2H પ્લસ શું બની જશે? 2Ag પ્લસ 2 એન્ડ H2. બરાબર? તો આને કહીશું આપણે રિવર્સિબલ એન્ડ ઇનરિવર્સિબલ સેલ. ઓકે, તો રિવર્સિબલ હાફ સેલ એન્ડ સ્ટાન્ડર્ડ હાફ સેલ કોને કહેવામાં આવે? બરાબર? યાદ રાખો, હાફ સેલ એન્ડ સ્ટાન્ડર્ડ હાફ સેલ. તો આ બંને કોને કહીશું? બરાબર? હાફ સેલ એન્ડ સ્ટાન્ડર્ડ હાફ સેલ. તો એક વસ્તુ યાદ રાખો, ફોર એક્ઝામ્પલ હાફ સેલ. તો હાફ સેલની અંદર હંમેશા યાદ રાખો કોન્સન્ટ્રેશન, કોઈ બી સેલનું એક કોન્સન્ટ્રેશન હોય, યા તો એનું ટેમ્પરેચર યા તો એનું પ્રેશર નક્કી ન હોય, મતલબ કે ગમે તે હોઈ શકે એની. બરાબર? ફોર એક્ઝામ્પલ અહીંયા હું વાત કરું કોપર સેલ. બરાબર? કોપરની અંદર આપણે એને હાફ સેલ તરીકે યુઝ કરી શકીએ. તો અહીંયા શું હોય? તો કે કોપરનો ઇલેક્ટ્રોડ આવેલો હોય છે. બરાબર? આ કોનો ઇલેક્ટ્રોડ હોય? કોપરનો ઇલેક્ટ્રોડ. અને એ સેલને CuSO4 ના સોલ્યુશનમાં શું કરેલું હોય? તો કે CuSO4 ના સોલ્યુશનની અંદર આપણે ડીપ કરેલો હોય છે કે જેનું કોન્સન્ટ્રેશન કેવું છે? ગમે તે હોઈ શકે, અથવા એનું ટેમ્પરેચર પણ ગમે હોય, અથવા એનું પ્રેશર, ફોર એક્ઝામ્પલ ગેસિયસ હોય તો શું હોય? પ્રેશર હોય. તો એ ગમે હોઈ શકે. તો આ સેલને શું કહીશું આપણે? હાફ સેલ કહેવામાં આવશે. બરાબર? જ્યારે સ્ટાન્ડર્ડ હાફ સેલની કન્ડિશન શું કીધું? કે સ્ટાન્ડર્ડ હાફ સેલની અંદર કોન્સન્ટ્રેશન કેટલું હોવું જોઈએ? તો કે કોન્સન્ટ્રેશન ફિક્સ હોય, 1 મોલર. ટેમ્પરેચર તો કે ટેમ્પરેચર 25 મતલબ કે 298 કેલ્વિન. બરાબર? એન્ડ પ્રેશર 1 atm. કેટલું હોવું જોઈએ? 1 atm. બરાબર? સ્ટાન્ડર્ડ હાફ સેલની કન્ડિશન કઈ કઈ છે? તો કે કોન્સન્ટ્રેશન 1 મોલ, ટેમ્પરેચર 298 કે અને પ્રેશર 120. તો આ સેલને શું કહીશું આપણે? અથવા 1 બાર. બરાબર? 1 atm અથવા 1 બાર પણ કહી શકીએ આપણે. તો આને શું કહીશું આપણે? સ્ટાન્ડર્ડ હાફ સેલ. જ્યારે હાફ સેલની અંદર આની વેલ્યુ ક્યારેય ફિક્સ ન હોય. બરાબર? એક વસ્તુ યાદ રાખો, આ કોઈ બી હાફ સેલને જ્યારે સોલ્ટ બ્રિજથી યુઝ કરો ત્યારે આ સેલને ક્યારે પણ હાફ સેલ તમે કહી શકો નહીં. શા માટે? તો કે સોલ્ટ બ્રિજ માટે તો 2 સેલ હોવા જોઈએ. તો સોલ્ટ બ્રિજનું કામ શું હોય છે? 2 સેલને
કનેક્ટ કરવાનું હોય છે, બરાબર. તો આ રીતના આની અંદર થાય, બરાબર. તો હાફ સેલની અંદર ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે સીયુ લખીએ છીએ, બરાબર. તો સીયુને આપણે રિપ્રેઝેન્ટેશન આપ લખી શકીએ m+2. એમ મતલબ કોઈ બી મેટલ હોઈ શકે જે સોલિડમાં હોય છે, એ ડીપ કરેલ હોય છે, જે એક્વાઇઝ સોલ્યુશન હોય. તો આ સીયુ માટે આપણે આને લખવું હોય તો શું કઈ રીતના લખીએ? સીયુ એઝ અ સોલિડ કોની સાથે? તો કે CuSO4 ના સોલ્યુશનની અંદર ડીપ કરેલું હોય છે, બરાબર. આ હાફ સેલને તમે હંમેશા યાદ રાખો, આ હાફ સેલને તમે એનોડ તરીકે પણ યુઝ કરી શકો અથવા કેથોડ તરીકે પણ યુઝ કરી શકો, બરાબર. તો તમને ખબર છે કે એનોડ તરીકે પણ યુઝ કરી શકો અથવા કેથોડ તરીકે યુઝ કરી શકીએ. તો કોપર, અત્યારે જે કોપર છે, આ કોપર માટે કોપરને આપણે એનોડ તરીકે યુઝ કરીએ તો એનોડ ઉપર ખાસ યાદ રાખવાનું, આપણે ખબર છે કે એનોડ ઉપર કઈ રિએક્શન થાય? તો કે ઓક્સિડેશન, બરાબર. તો ઓક્સિડેશન Cu+2 માટે લખીએ તો કઈ રીતના થાય? તો Cu માંથી શું બને? Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, બરાબર. આ ઓક્સિડેશન, કે ઓક્સિડેશનમાં શું થાય? ઇલેક્ટ્રોન રિલીઝ થાય, બરાબર. હવે આ જ Cu ને આપણે, કોપરને આપણે કેથોડ તરીકે યુઝ કરીએ, બરાબર. તો કેથોડની અંદર શું થાય? તો કે કેથોડની અંદર શું થશે? રિડક્શન થાય, બરાબર. તો રિડક્શન કઈ રીતની લખી શકીએ આપણે? તો કે Cu+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, રિડક્શનની અંદર ઇલેક્ટ્રોન શું કરે? એક્સેપ્ટ કરે, બરાબર. અને શું બની જાય? Cu બને. તો આને કહીશું આપણે હાફ સેલ એન્ડ સ્ટાન્ડર્ડ હાફ સેલ, બરાબર. એવી રીતના આપણે હાઇડ્રોજનની લાસ્ટ ટાઈમની અંદર વાત કરી તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ગેસ અથવા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, બરાબર. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડની અંદર શું હોય કે જેની અંદર હાઇડ્રોજન ગેસનો યુઝ થાય કોને ઉપર? તો કે પ્લેટિનમ બ્લેક ઉપર, બરાબર. તો એની અંદર આપણે આવી રીતના લખી શકીએ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને આમ રીતના લખી શકીએ આપણે. તો કે પ્લેટિનમ હોય, એની પર કયો ગેસ લિબરેટ કરીએ આપણે? તો કે કયો ગેસ? તો કે હાઇડ્રોજન ગેસ, બરાબર. જેનો કોન્સન્ટ્રેશન અથવા 1 મોલર અથવા એનું પ્રેશર કેટલું હોય? તો કે પ્રેશર હોય 1 બાર. કેટલું હોય? 1 બાર, બરાબર. અને કોના સોલ્યુશનમાં? કોઈ બી H+ ના સોલ્યુશન જેનું કોન્સન્ટ્રેશન 1 મોલર હોય. તો જ્યારે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો EMF માપવામાં આવે, મતલબ સ્ટાન્ડર્ડ વોલ્ટ કેટલા હોય છે? E0 0.00 વોલ્ટ, બરાબર. તો સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો આપણે ઓક્સિડેશન લખીએ તો કઈ રીતના થાય? ઓક્સિડેશન H2, H2 માંથી શું બની જાય? 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન, બરાબર. જ્યારે આનું રિડક્શન લખીએ આપણે તો કઈ રીતના થાય રિડક્શન? તો કે 2H+ પ્લસ 2 ઇલેક્ટ્રોન, તો શું બની જાય? H2 ગેસ બની જાય, બરાબર. તો આવી રીતના હાઇડ્રોજન ગેસ અથવા સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને તમે એનોડ તરીકે પણ યુઝ કરી શકો અથવા કેથોડ તરીકે પણ યુઝ કરો. શા માટે? કારણ કે પોતે હાફ સેલ છે, બરાબર. કેવો છે? સ્ટાન્ડર્ડ હાફ સેલ છે, સ્ટાન્ડર્ડ હાફ સેલ છે, બરાબર. તો સ્ટાન્ડર્ડ હાફ સેલને તમે એનોડ તરીકે પણ યુઝ કરી શકો અથવા કેથોડ તરીકે પણ યુઝ કરી શકો. ફોર એક્ઝામ્પલ આને અહીંયા આવી રીતના પણ લખી શકીએ આપણે, પ્લેટિનમ H2 1 બાર એન્ડ H+ 1 મોલર, બરાબર. તો H2 માંથી શું બની ગયું? 2H+. તો આ રિએક્શન કઈ રિએક્શન કહીશું આપણે? ઓક્સિડેશન રિએક્શન. અને H+ માંથી H2 બને તો એને કઈ રિએક્શન કહીશું આપણે? રિડક્શન કહીશું, બરાબર. એવી રીતના ક્લોરિન, બરાબર. ક્લોરિનની અંદર પણ આવી સ્ટાન્ડર્ડ ક્લોરિનની અંદર શું હોય? તો કે સ્ટાન્ડર્ડ ક્લોરિન ઇલેક્ટ્રોડ, અહીંયા લખી શકીએ ક્યારેક આપણે સ્ટાન્ડર્ડ ક્લોરિન ઇલેક્ટ્રોડ, કે જેની અંદર ક્લોરિન પણ પોતે શું હોય? હાઇડ્રોજનની જેમ ગેસ હોય છે, બરાબર. તો સ્ટાન્ડર્ડ ક્લોરિનની અંદર પ્લેટિનમ Cl2 એન્ડ Cl- કે જેનું કોન્સન્ટ્રેશન 1 મોલર હોય અને ગેસ કેટલું હોય? 1 બાર હોય. તો આની અંદર કઈ રીતના થાય? તો કે Cl- માંથી શું બનશે? Cl- માંથી Cl2 બને. તો Cl- ને આ ઉલટાવી જાય, આને કહેશું ઓક્સિડેશન. અને Cl2 માંથી શું બનશે? Cl- તેને કહેશું રિડક્શન, બરાબર. તો આવી રીતના થાય સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ અને સ્ટાન્ડર્ડ ક્લોરિન ઇલેક્ટ્રોડ, બરાબર. આવી રીતના એક્ઝામમાં ઘણી વખતે સેલ રિએક્શન લખવાનું કહેવામાં આવે, બરાબર. એ પણ આવી રીતના લખવાનું થાય. તો કે H2 માંથી
2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન અને જ્યારે રિડક્શન કરો 2H પ્લસ પ્લસ 2 ઇલેક્ટ્રોન ઇન્ટુ H2 બરાબર. અસ્તુ.